ગુજરાત માત્ર એક રાજ્ય જ નથી, પરંતુ આપણી ઓળખ, આપણી શાન અને આપણી ધરોહર છે. આજે હું તમને લઈ જઈ રહ્યો છું ગુજરાતના અદ્ભુત એવા સ્થળો પર જ્યાં દરેક ગુજરાતીએ પોતાના જીવનમાં એકવાર તો અવશ્ય ને અવશ્ય જવું જ જોઈએ. પહેલા નંબર પર છે કચ્છનો સફેદ રણ, જ્યાં ધરતી સફેદ ચાદર ઓઢે છે અને ચાંદની રાતે આખું જ રણ ઝગમગી ઉઠે છે. કચ્છનો રણ એટલે જાણે કુદરતનો અદ્ભુત ચમત્કાર. બીજા નંબર પર છે ગીર જંગલ, એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર. અહીં દરેક વૃક્ષ, દરેક રસ્તો ગુજરાતને એક ગૌરવની કહાની કહે છે. ત્રીજા નંબર ઉપર આવે છે સોમનાથ મંદિર, જ્યાં શ્રદ્ધા અને સમુદ્ર એક સાથે મળે છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક એટલે કે સોમનાથ એટલે કે અડગ શ્રદ્ધા અને અડગ આસ્થાવાળું મંદિર છે. ચોથા ક્રમ ઉપર આવે છે દ્વારકા, શ્રી કૃષ્ણની નગરી. દ્વારકાધીશના દરબારમાં આત્માને સાચી શાંતિ મળે છે. પાંચમા ક્રમ ઉપર આવે છે સાપુતારા, ગરમીમાં ઠંડક અને ભાગદોડમાં શાંતિ. ગુજરાતનું એક જ માત્ર હિલ સ્ટેશન. છઠ્ઠા ક્રમ ઉપર આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. સરદાર પટેલને નમન કરતા દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થાય. સાતમા ક્રમ ઉપર આવે છે પાવાગઢ ચાંપાનેર, ઇતિહાસ અને આસ્થાનો સંગમ. પાવાગઢની ટોચેથી દેખાતું ગુજરાત સાચે જ એક અદ્ભુત દ્રશ્ય લાગે છે. આઠમા ક્રમ ઉપર આવે છે મોઢેરાનું સૂર્ય મંદિર, કલાકારીનો જીવતો દાખલો. સૂર્યદેવ માટે બનેલું આ મંદિર આજે પણ લોકોને અચંબામાં મૂકી દે છે. નવમા ક્રમ પર છે વિલ્સન હિલ્સ, ઓછું જાણીતું પણ ખૂબ જ સુંદર. સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને એક જ જગ્યાએ જોવા મળે છે. અને છેલ્લું એટલે કે 10મા ક્રમનું પોળો ફોરેસ્ટ છે, શાંતિ, કુદરત અને ઇતિહાસનો સંગમ, જ્યાં મન અને મગજ બંને આરામ પામે. તો જોયું મિત્રો, આ છે મારું ગુજરાત, જ્યાં માટીમાં પણ ગર્વ વસે છે. જો તને પણ ગુજરાત પણ ગર્વ હોય તો કમેન્ટમાં લખજે જય જય ગરવી ગુજરાત. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.